દિવ્યાંગ ન્યૂઝ ચેનલની રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ઝોન માટે ચેરમેન કનુભાઈ ટેલર, સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના બ્યુરો ચીફ સેબાસ્ટિયન ક્રિશ્ચિયનની હાજરીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા દિવ્યાંગ ન્યૂઝ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રિબિન કાપીને દિવ્યાંગ ન્યૂઝ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ચેરમેન ડોક્ટર કનુભાઈ ટેલર હાજર રહ્યા હતા। આજે દિવ્યાંગ ન્યૂઝનો પ્રારંભ થયો છે, તેને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે। ગુજરાતભરના લોકો માટે ચહેતી ચેનલ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ બની ચૂકી છે। ગુજરાતભરના 33 જિલ્લા અને 252 તાલુકામાં દિવ્યાંગ ન્યૂઝના રિપોર્ટર કાર્યરત છે। ગુજરાત જિલ્લાઓમાં આ ચેનલ પ્રસારિત થાય છે। સતત 5 વર્ષથી દિવ્યાંગ ન્યૂઝ ચેનલે પછાત વર્ગના લોકોના પ્રશ્નો ઉઠાવીને સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરી છે। દિવ્યાંગ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા પછી લોકોના જટિલ પ્રશ્નને સરકારે ધ્યાને લઈને નિવારણ પણ કરવામાં આવ્યા છે। વધુમાં પદ્મશ્રી કનુભાઈ ટેલરે જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો એકદમ ફ્રીમાં અભ્યાસ કરે છે। અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે અને એ પણ એકદમ ફ્રીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે। વિદ્યાર્થીઓ પગભર પણ થયા છે। આજે દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવતા સૌરાષ્ટ્ર કચ્છ ઝોન લોકોના જટિલ પ્રશ્નોને વધારે બળ મળશે। આ કાર્યક્રમમાં દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેડ એમડી મોહનભાઈ નાયર, મયુરભાઈ ટેલર તેમજ સૌરાષ્ટ્રભરના પત્રકારો હાજર રહ્યા હતા। નવરાત્રિના પવિત્ર દિવસોમાં સમગ્ર ભારતમાં સૌપ્રથમ દિવ્યાંગ ચેનલ રાજકોટમાં શરૂઆત થઈ રહી છે। અમારા બધા માટે, રાજકોટવાસીઓ માટે પણ ખૂબ આનંદનો વિષય છે। આજના સમયમાં મીડિયા, ન્યૂઝ ચેનલ એ સમગ્ર સમાજ માટે એકદમ અનિવાર્ય અને કહીએ કે પડે પડની સમાચાર એમાંથી મળતા રહે છે, એટલે લોકો સતત ચેનલો સાથે જોડાયેલા રહે છે। અને દિવ્યાંગ જે શબ્દ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રચલિત કર્યો છે કે દિવ્ય અંગ જેમની પાસે છે એ લોકોને આખી ચેનલ સમર્પિત થઈ રહી છે, તે પણ ખૂબ આનંદનો વિષય છે। હું આશા રાખું કે આ ચેનલ પ્રજાની અવાજ, પ્રજાની જનતાનો પડઘો અને પળપળના સમાચાર લોકો સુધી પહોંચાડતા રહેશે, તેવી ખૂબ ખૂબ શુભકામના। સૌપ્રથમ તો જય દ્વારકાધીશ। આપણા સૌરાષ્ટ્રમાં નવરાત્રિના પવિત્ર દિવસે દિવ્યાંગ ચેનલ આજથી ચાલુ થઈ છે। દિવ્યાંગ એ શબ્દ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રચલિત કર્યો છે અને દિવ્યાંગમાં પણ પૂરતી શક્તિને તાકાત હોય છે। સવાલ સમાજે એમની શારીરિક ચિંતા કરીને એમને આગળ લાવવાની કોશિશ કરવી જોઈએ। અને જે સમાજ દિવ્યાંગને નિગ્લેક્ટ કરે છે, એટલે હું એમ માનું છું કે એ સમાજ ખરા અર્થમાં અપંગ છે। સમાજ પોતે અપંગ છે, દિવ્યાંગ અપંગ નથી। એટલે દિવ્યાંગમાં રહેલી શક્તિ, તાકાત એનો સદુપયોગ થાય। મને આનંદ છે કે મીડિયાના ક્ષેત્રમાં પણ દિવ્યાંગ ચેનલ પદાર્પણ કર્યું છે। રાજકોટમાં આજે એની ઓફિસની શરૂઆત થઈ છે। આપણી સૌરાષ્ટ્રમાં આ ચેનલ લોકોના લાગણીઓ, માંગણીઓ, વાચાઓને લોકો સુધી પહોંચાડશે તેવી મને શ્રદ્ધા છે। દિવ્યાંગ ચેનલને મારી ખૂબ ખૂબ શુભકામના। બધા આપણે જાણીએ છીએ કે દિવ્યાંગ શબ્દ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રચલિત કર્યો। અત્યાર સુધી તો અપંગ એવા શબ્દો વપરાતા હતા, ત્યારે આ માનવચક શબ્દ દિવ્યાંગ આપીને દિવ્યાંગોમાં એક નવી પ્રકારની ઉર્જા નરેન્દ્રભાઈએ ઊભી કરી છે। દિવ્યાંગ સમાજના અવિભાજ્ય અંગ પણ છે અને દિવ્યાંગ લોકો પણ પોતાની શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં, સમાજના નિર્માણમાં કામમાં આવે એ દૃષ્ટિથી દિવ્યાંગ એ એમને શબ્દ પ્રચલિત કર્યો।
હું મુખ્યમંત્રી હતો ત્યારે દિવ્યાંગ માટેના આપણે સ્પેશિયલ બોર્ડ પણ બનાવ્યું. દિવ્યાંગના આગેવાનો એમને બોર્ડમાં સભ્ય બનાવી અને એમના પ્રશ્નોની આપણે છણાવટપૂર્વક ઝીણવટભર્યા પ્રશ્નોનું તલપથી અભ્યાસ કરીને એમાં રસ્તા કાઢેલા. મને યાદ છે કે 4% રિઝર્વેશન દિવ્યાંગોને ત્યારે આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો અને એને કારણે અસંખ્ય દિવ્યાંગો આજે રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે અને પોતાના પગભર થઈ અને સમાજમાં કોઈને ઉપર બોજારૂપ ન બને એ પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી હતી. દિવ્યાંગ ના લોકોના અલગ અલગ ઘણા પ્રશ્નો હતા. દિવ્યાંગોમાં પણ અલગ અલગ પ્રકારના લોકો દિવ્યાંગ છે, તો એ બધાને સાથે બેસાડી અને આપણે આગળ વધેલા. આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા પ્રજા ઉપયોગી જનજીવનને ધ્યાનમાં રાખી લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી એ રીતે કામ કરતી આવી છે અને એને જ કારણે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોમાં એક પ્રકારની લાગણી અને લોકોના સાથેનો સહયોગથી આજે આગળ વધી. કનુભાઈ ટેલર એટલે ગુજરાતના 1% એટલે ચેરપર્સન તમે કહી શકો. એટલે જે ટ્રસ્ટ ચલાવે છે દિવ્યાંગ બાળકો માટે ખાસ વર્ષોથી આ કામ કરતા હોય અને કનુભાઈ ટેલર આપણી સાથે છે, આપણે ખાસ વાત કરીશું. એટલે સાહેબ આ જે આપણે દિવ્યાંગ બાળકો છે આના માટે કેટલો ટાઈમથી આ ખાસ કામ કરતા? 1/7 મેં વિકલાંગ બાળકોની સ્કૂલ 4 બાળકો ચાલુ કરી. એટલા માટે આ કામ મને ગવર્મેન્ટમાં નોકરી બહુ સારી પણ હું જન્મથી વિકલાંગ કામ જ કરવું હતું. એમાં એવું થયું કે અમારે સુરત શહેરના પોલીસ કમિશનર એ ટાઈમમાં પીસી પાંડે હતા, તો દિવાળીના ટાઈમમાં એમને મળવા ગયો. એટલે કીધું કનુભાઈ હવે તમે જશો, મારું એક કામ કરતા હોય. હું બહુ વિચારમાં પડી ગયો કે પોલીસ કમિશનર મારી પાસે શું કરવાનું છે. એમને કીધું આપણા સુરતમાં એટલા બધા વિકલાંગ છે કે કોઈ પણ માણસ આવે ડીસીપી કોઈ મિનિસ્ટર આવે ત્યારે આવે ઉચકીને અમારા સારા કરે છે. તો તમે શું મદદ મને કરશો? મેં કીધું સાહેબ ટ્રાયસિકલ આપવાથી કામ વિચાર આપવાથી કામ તે જોડી કપડાં આપવા તમે અનાજ આપો એ કે બોલો ને મારે શું કરવાનું. મેં કહું પહેલાં વિકલાંગોને પછી તાલીમ સેન્ટર બનાવવું પડે એટલે મેં આપોઆપ બીજો પુનઃસ્થાપન થઈ જાય. તો તમે ચાલુ કરો એટલે ભૂખ મારવાથી ન થાય. હું તો ખુદ ભૂખવા જેવું છું, તો કેવી રીતે કરવાનું? એટલે તરત જ અમારા મ્યુનિસિપલ કમિશનર તે ટાઈમમાં રાવ સાહેબ હતા, રાવ સાહેબને ફોન કરી એમને મને 3 ઓટા જૂની કોઈ સ્કૂલમાં મને આપ્યા. મેં ઓટા 4 છોકરીને ચાલુ કરી. આજે 32,000 દિવ્યાંગો લાભ લે છે. કેટલો ટાઈમથી આ જે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે સ્કૂલ ચાલુ થયો અને કેટલો ટાઈમ થયો? અત્યારે કેટલા બાળકો આ સપ્તાહોમાં ચાલુ થઈને સ્કૂલ સપ્તાહોમાં ચાલુ થઈને સ્કૂલ 400 બાળકો અત્યારે આમાં ભણે છે. એ 12 સ્કૂલ છે, BCA કોલેજ છે, દિવ્યાંગોનું તાલીમ સેન્ટર છે, દિવ્યાંગોની ITI છે, દિવ્યાંગોનું ભોજન થેરાપી સેન્ટર છે, દિવ્યાંગોની હોસ્ટેલ છે, દિવ્યાંગોની હોસ્પિટલ છે. આ બધું જ કામ ચાલુ છે. કોઈ કલકત્તાથી આવે છે ભણવા, કોઈ બિહારથી આવે છે, કોઈ આસામથી આવે છે. આ સ્કૂલના ટીવીના ચેનલના માધ્યમથી સમગ્ર દેશમાં દિવ્યાંગોની ચેનલ છે, જેના લઈને દૂર દૂર રાજ્યોના લોકો આમાં આવતા એ અમારે ત્યાં વિના મૂલ્યે લાભ લેવાનો. એક પણ પૈસો કોઈએ ક્યાંય આપવાનો નથી. નોટ પેન પેન્સિલ સ્લેટ
વોટર બેગ ગ્રેજ્યુએટનું ફોર્મ જ્યારે તે લાવવા લઈ જવાની સાથે આ લોકો બધું જ વિનામૂલ્યે હું આપું છું. મારું કામ એટલું જ છે કે હું વિકલાંગ છું એ વિકલાંગતા જોઈ છે, વિકલાંગતા અનુભવી છે. એટલે જ મને નરેન્દ્ર મોદીએ 4500 વાર ચોરસ જગ્યા મને તરત તાપી નદીના કિનારે આપી છે. એટલે નરેન્દ્ર મોદીના મને પણ ખૂબ આશીર્વાદ છે. અહીંયા તમારા રાજકોટના વિજયભાઈ મારા અંગત સ્નેહી મિત્ર છે. હું જ્યારે પણ ગાંધીનગર જાઉં ચિઠ્ઠી મોકલું એટલે પૂરી મને મળવા આવે. બોલો કનુભાઈ, હું શું મદદ કરું? કોઈની પાસે પૈસા લેવા જતો નથી, કારણ કે આ કામ મારું નથી, આ કામ ભગવાનનું છે. એટલે જ ચલાવવાનું છે. એટલે જ મેં આવું આ કાર્ય કરી. ભગવાનની મદદ સાહેબ, એટલે આ જે આપણી સ્કૂલ છે અને બધું એકદમ ફ્રીમાં જે ચાલે છે. હવે દિવ્યાંગ ન્યૂઝની ઓફિસ રાજકોટમાં ક્યાં ખોલવામાં આવી છે? સુરતમાં તો છે, તો દિવ્યાંગ બાળકોથી ને લોકોને પ્રશ્નોને વાચા આપશે. હવે શું નવું શું થશે? રાજકોટથી હજુ પણ ગામડામાં એ રાજકોટમાં વિકલાંગોની સંખ્યા મળે છે. સૌરાષ્ટ્રમાં વિકલાંગોની સંખ્યા બહુ છે. આ રાજકોટ ગામડે ગામડે મારા મેસેજ જતા રહેશે. તો જેટલા બને એટલા વિકલાંગો આ સંસ્થામાં લાભ લેવા આવશે. એ આશયથી જ હું આ ચેનલનું ઉદ્ઘાટન મને એમ થયું કે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં બહુ વિકલાંગો છે, પણ એનું વાચા આપનારું કોઈ નથી. હું દરેક દિવ્યાંગો મિત્રોને જણાવું, તમારો કંઈ પણ પ્રોબ્લેમ હોય આપનારું કોઈ નથી. હું દરેક દિવ્યાંગો મિત્રોને જણાવું, તમારો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી રાજકોટ દિવ્યાંગ ટીવી ચેનલની ઓફિસમાં તેમજ આખા ગુજરાતમાં લગભગ મારે ત્યાં લગભગ 200થી 250 પત્રકાર છે. તમે કોઈ પત્રકાર મળે તો તમે એમને કહેજો દિવ્યાંગ ટીવી ચેનલના, એ તમને પૂરી મદદ કરશે એવી મને ક્ષમતાને ખાતરી છે. ફરીથી હું સૌરાષ્ટ્રના લોકોનો અને એ સૌરાષ્ટ્રની રાજધાની સમૂહ શહેર છે. આવા રાજકોટમાં આજે સુરત કહે છે કે સમગ્ર દેશને આજે એક આમ કે ફાઇનાન્શિયલ મુંબઈ પછીનું જો કોઈ શહેર હોય ફાઇનાન્શિયલ કેપિટલ જેવું તો સુરત છે. એ સુરતમાંથી એક ચેનલ શરૂ થઈ, દિવ્યાંગ ચેનલ. એ નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આપેલું. અને આદરણીય કનુભાઈ પદ્મશ્રી છે, પરંતુ સૌના પ્રેરણા મૂર્તિ, સૌને માટે માર્ગદર્શક કહી શકીએ. આવા કનુભાઈએ આ ચેનલનો પ્રારંભ કરી અને મને લાગે છે કે એક મીડિયાની સાથે સંકળાયેલા સમાજ સેવકોને એક નવી દિશા આપી. દિવ્યાંગ લોકો એ પણ ખુમારી સાથે, માનસિક મજબૂતાઈ સાથે પોતાનો સ્વાભિમાન સાચવી, સ્વમાન સાચવી અને સમાજની વચ્ચે રહી શકે. એમની પીડા, એમની વેદના, એમના પ્રશ્નો એને વાંચા તો આ ચેનલ આપે છે, પરંતુ બાકીના સમાજના ભાગોને પણ, એ કૃષિ હોય, વેપાર વણજ હોય કે અન્ય ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની સમસ્યાઓને વાચા આપી સરકાર સુધી પહોંચાડે છે. સરકાર અને સમાજ વચ્ચે દિવ્યાંગ ચેનલ જે સેતુ બની છે, એ દિવ્યાંગ ચેનલ જ્યારે આજે રાજકોટમાં શુભારંભ થવા જઈ રહી છે, ત્યારે હું આદરણીય કનુભાઈનો આભાર માનું છું. એ ને પદ્મશ્રી કનુભાઈએ સુરતને, ગુજરાતને તો મોટી ભેટ આપી છે. સૌરાષ્ટ્રના સમગ્ર 7 જિલ્લાઓ, બાકીના 11 જિલ્લાઓ માટે દિવ્યાંગ ચેનલ હું માનું છું એક ઘરનું બનશે, કેસેટ બનશે. અને આ ચેનલ સૌરાષ્ટ્રની મોટાભાગની સમસ્યાઓ કે જે ઉકેલી છે, પરંતુ જે નવા પ્રશ્નો ઉદ્ભવ્યા એમાં સરકાર અને સમાજ વચ્ચે એક કડીરૂપ, ચાવીરૂપ ભૂમિકા ભજવે, એક સેતુ બને. અને આવનારા દિવસોમાં આ ચેનલ ખૂબ યશસ્વી બને. આ ચેનલ દ્વારા સમાજનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય. ભારત જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે સંપૂર્ણ વિકસિત ભારત હોય, એ દિશામાં જ્યારે સમગ્ર દેશ જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે, રોલ મોડલ છે. આવા ગુજરાતમાં કનુભાઈએ જે રીતે એક ચેનલની ભેટ આપી, આ ચેનલને આજે 6 વર્ષ પૂર્ણ થાય છે, 7મું વર્ષ શરૂ થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે આદરણીય શ્રી કનુભાઈ
પદ્મશ્રી કનુભાઈ તથા એમના નેતૃત્વમાં સંપૂર્ણ ચેનલના તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. શેફેચંદ્રભાઈ વર્ગીસ કે જે રાજકોટ ખાતે આપણે જે આ ચેનલનો પ્રારંભ આજે કરી રહ્યા છે. આજે માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, અમારા પ્રદેશ મંત્રી બીનાબેન, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, તમામ લોકો, ધારાસભ્ય રમેશભાઈ, આ બધા લોકો ઉપસ્થિત રહી અને કનુભાઈને મળ્યા. અને અમે સૌએ કનુભાઈને એક ખાતરી પણ આપી છે કે રાજકોટ જે બધો મીડિયાનું હબ છે, એ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા, ત્યારે આ ચેનલ આવી અને એમાં સવાએ રંગ પૂરશે અને વિકાસ અને કલ્યાણ, લોક કલ્યાણ, લોક વિકાસ, એનું માનું છું કે જાગૃત પ્રહરી બની અને સમાજની સેવા કરશે. ખૂબ ખૂબ શુભેચ્છા. નૈના પેટડિયા, રાજકોટ મેયર. દિવ્યાંગ ચેનલ છે 7 વર્ષથી કામ કરી રહી છે, પણ રાજકોટની અંદર એની ઓફિસનું આજે ઉદ્ઘાટન છે. ત્યારે દિવ્યાંગ ચેનલ ખૂબ પ્રગતિ કરે, લોકોના પ્રશ્નને વાચા આપે અને જ્યાં પણ જાય ત્યાં લોકોના જે પ્રશ્ન હોય એની રજૂઆત પણ કરે. આ તકે દિવ્યાંગ ચેનલને હું ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. પેઢી સાહેબ વખતે પ્રિય મિત્ર સ્વદેશજન જે આજરોજ નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે, એ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ લોકોના પ્રશ્નોને વાચા આપે અને સત્યને ઉજાગર કરે તેવી તેને હાર્દિક શુભકામના સાથે ભવિષ્યમાં આ ચેનલ અને એના દ્વારા સ્વદેશજન ખૂબ જ સિદ્ધિ પામે, પ્રસિદ્ધિ પામે અને ઉજ્જવળ કારકિર્દી બને તેવી પણ એમને શુભકામના. મહેશ કથેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.